રાધા ભક્તિ હરિર્જ્ઞાનમ તાભ્યામ યા ચ સમન્વિતા તામ શ્રી ભાગવતીમ ગાથામ વંદે જુગલ રૂપિણીમ. ગોપીઓ ભગવાન શ્રી કૃષ્ણ મહાપ્રભુને વિનંતી કરે છે મહારાજ, આપનું જે વક્ષસ્થળ છે એ લક્ષ્મીજીનું ક્રીડાંગણ છે. ભગવાનની છાતી, ભગવાનનું હૃદય એ લક્ષ્મીજીને રમવાનું મેદાન છે. જે ભક્ત એ હૃદયનું ચિંતન કરે છે એને લક્ષ્મીની પ્રાપ્તિ થાય છે. તમારી એ સુંદર મજાની છાતીને જોઈ, વક્ષ સ્થળને જોઈ અને હે પ્રભુ, અમે આપની દાસી બની ગઈ છીએ. આ દુનિયાની એવી એક સ્ત્રી બતાવો મહારાજ, જે સુંદર મધુર મધુર પદ, આરોહ અવરોહ, તમારી સુંદર બંસરીનો નાદ, વેણુનાદ એને સાંભળી અને કઈ ત્રિલોક સુંદરી મોહિત ન થાય. તમારા સૌંદર્યનું એક બુંદ વિશ્વને મોહિત કરવા માટે પર્યાપ્ત છે. પરમાત્માને સંપૂર્ણ સુંદરતા લઈ અને આ જગતમાં આવવાની જરૂર પડતી નથી. ભગવાન જેવા છે એવા જો આ લોકમાં આવે તો આપણામાંથી એક પણ જીવ એવો નથી જે એ પરમાત્માને નિહાળી શકે. એનું ધામ જ એટલું દિવ્ય છે કે જ્યાં કરોડો સૂર્યનો પ્રકાશ છે. હવે કરોડો સૂર્યના પ્રકાશની અંદર એ પરમાત્મા કેવા તેજસ્વી હશે, અને એવું તેજસ્વી સ્વરૂપ લઈ અને માની લ્યો કે ભગવાન આપણી સામે આવ્યા તો આપણી આંખો એને જોઈ શકે ખરી? ઘણાને તો હેલોજન નડ્યા. હેલોજન આંખમાં આવે ને એટલે આ બાજુનું દેખાય નહીં. આ તો હાવ અમથો 110 વોલ્ટનો છે. ભગવાન કરોડો સૂર્ય કરતા પણ વધારે તેજ પરમાત્માની અંદર છે. એટલે પરમાત્મા જ્યારે આ પૃથ્વી ઉપર પધારે છે ત્યારે માનવ શરીરને આશરી અને માનવ શરીરના ગુણધર્મોને અપનાવી અને પરમાત્મા આ પૃથ્વી ઉપર પધારે છે, જેથી સામાન્ય જીવ એને પ્રેમ કરી શકે, સામાન્ય જીવ એની સાથે બોલી શકે, સામાન્ય જીવ એના ખભા ઉપર હાથ નાખી અને કેમ છો મિત્ર એમ કહી શકે,
સામાન્ય જીવ એની સાથે એક થાળીમાં બેસી અને જમી શકે, માટે પરમાત્મા મનુષ્ય ભાવનું અનુકરણ કરે છે. સુખદેવજી મહારાજે બહુ અદ્ભુત વાત કરી. યજ્ઞ ભુગ બાલ કેલી. પરમાત્મા કેવા? તો યજ્ઞ ભુગ, યજ્ઞ દ્વારા જેને આહુતિઓ આપવામાં આવે અને જે પરમાત્મા તૃપ્ત થાય, જેને તૃપ્ત કરવા માટે યજ્ઞની અંદર આહુતિઓ આપવી પડે છે, એ પરમાત્મા નાનકડા ગોપ બાળકોની સાથે એક થાળીની અંદર રોટલા ચોળીને જમતા હોય. એ કેવી દયા, એ કેવી કરુણા! એના માટે જ પરમાત્મા આ જગતમાં પધારે છે. ગોપીઓ ભગવાનને એમ કહે છે, મહારાજ આપના માટે કઈ આવશ્યક નથી, આપના માટે કઈ જરૂરી નથી. ભગવાનને રાસ રમવો તો એવું નહીં, ગોપીઓને આનંદ આપવો તો એટલે પરમાત્માએ સુંદર રાસલીલા કરી. સ્વયં તો પરમાત્મા આત્મારામ છે, સ્વયં આત્મારામ છે, એને કશાયની જરૂર નથી. સદા આનંદ ઘન પરમાત્માનું સ્વરૂપ છે. એવું તો છે જ નહીં કે આપણે રસગુલ્લો ધરાવીએ અને ભગવાનના મોઢામાં પાણી આવી જાય, એવું નથી. સમસ્ત રસનો કરતા એ પરબ્રહ્મ નારાયણ છે. પરમાત્મા સ્વયં આનંદ સ્વરૂપ છે. એમ કહેવાય છે, કોણ કોણની અંદર ભગવાન વ્યાપીને રહ્યા છે. જો એ પરમાત્મા પ્રત્યેક કણમાં વ્યાપીને રહ્યા હોય તો એ ભગવાનને આનંદ જ્યારે લેવાનો થાય તો એ આનંદ કેટલો વિશાળ હોય. વિશાળ, અમાપ, અનંત એ પરમાત્માની શક્તિ છે, સામર્થ્ય છે. એને જે આનંદ જોઈએ એ પણ અમાપ અને અનંત આનંદ જોઈએ. આપણે કહીએ છીએ કે ભગવાન ખૂબ રાજી થયા, ભગવાન ખૂબ રાજી થયા. એ રાજી થાય ને એ એની મહત્તા છે, એની મહાનતા છે. શું રાજી થવાનું? તમારા ઘરની અંદર 1 ફૂટનું સિંહાસન હોય, એમાં ટબુકડા લાલજી હોય. હવે એને તમે એક અડધો ગોળનો લાડુ ધરાવો, પછી કે ભગવાન બહુ રાજી થયા, ગોળનો લાડુ ધરાવ્યો. હાથે ના આડે. હવે કેવો મોટો વિશ્વનો માલિક પરબ્રહ્મ નારાયણ પણ આપણને રાજી કરવા માટે. નાનું બાળક હોય, હલો, કોન્ટેક્ટ છૂટે છે, હલો, આપણને રાજી કરવા માટે નાનું બાળક હોય ને, એટલે બાળકને એના દાદા રમાડતા હોય ને ત્યારે જોવા જેવો તાલો હોય. એ બાળક જે કે એ પ્રમાણે એના દાદાઈ બોલતા હોય, એના દાદાઈ એવું કરતા હોય. પેલો બાળક ખોટું બોલે ને તોય દાદા કે હા હા સાચું છે, સાચું છે. દાદાને ખબર જ છે એમ કહીશ તો બચ્ચું રાજી થશે. બસ એવી જ સ્થિતિ ભગવાનની છે. આપણી થોડી અમથી ભક્તિમાં પણ ભગવાન રાજી રહે છે. પરમાત્માને કોઈ આવશ્યકતા નથી, માત્ર ને માત્ર કૃપા કરવા માટે જ પરમાત્મા પૃથ્વી ઉપર પધારે છે. પૃથ્વી ઉપર આવી અનેક જીવોને ભગવાન લાડ લડાવે છે.
હે માયા કાળ કર્મના પ્રેરક પોતે રે, માયા કાળ કર્મના પ્રેરક પોતે રે. ઓ માયા કાળ કર્મના પ્રેરક પોતે રે, માયા કાળ કર્મના પ્રેરક પોતે રે. અક્ષર અક્ષરના આત્મા રામ રે, સુંદર વર મારા શ્રી હરિ રે. ઓ સુંદર વર મારા શ્રી હરિ રે. અક્ષર અક્ષરના આત્મા રામ રે, સુંદર વર મારા શ્રી હરિ રે. ઓ મારા પુણ્ય ઉદય થયા પાછલા રે, મારા પુણ્ય ઉદય થયા પાછલા રે. પ્રેમ સખી પ્રેમાનંદ સ્વામી એમ કે સમસ્ત માયા કાળ કર્મ એ તમામના જેવો પ્રેરણાદાતા છે, જે સ્વયં આત્મા રામ છે. ન જેને સુખની કોઈ અપેક્ષા કે ન જેને દુઃખની કોઈ પડી. કોઈ દિવસ પ્રભુએ ફરિયાદ કરી છે ખરી? મંદિર નાનું છે, મોટું બનાવો. મોટું મંદિર બનાવીએ આપણે આપણી સગવડ માટે, હારી બહુ અગવડ પડે છે. ભગવાનને નથી પડતી, અગવડ ભક્તોને પડે છે, એટલે મંદિરો મોટા થયા. બાકી એ તો પર છે. સ્વયંની અંદર સુખને માનનારા છે. ઓ કૃપા કરીને ભૂતળમાં પધાર્યા રે, કૃપા કરીને ભૂતળમાં પધાર્યા રે. ઓ કૃપા કરીને ભૂતળમાં પધાર્યા રે. કૃપા કરીને ભૂતળમાં પધાર્યા રે. ઓ કરવા પતિતોને પૂરણ કામ રે, સુંદર વર મારા શ્રી હરિ રે. ઓ સુંદર વર મારા શ્રી હરિ રે. મારા પુણ્ય ઉદય થયા પાછલા રે, મારા પુણ્ય ઉદય થયા પાછલા રે. મારા પુણ્ય ઉદય થયા પાછલા રે. મારા પુણ્ય ઉદય થયા પાછલા રે. ઓ મુને પ્રગટ મળ્યા મહારાજ રે, ઓ મુને પ્રગટ મળ્યા મહારાજ રે. સુંદર વર મારા શ્રી હરિ રે. ઓ સુંદર વર મારા શ્રી હરિ રે. ઓ સુંદર વર મારા શ્રી હરિ રે. ઓ સુંદર વર મારા શ્રી હરિ રે. પરમાત્મા સ્વયં આત્મારામ છે. અનંત કૃપા કરી અને પરમાત્મા પૃથ્વી ઉપર પધારે એ માત્ર ને માત્ર જે પતિત જીવાત્માઓ છે એમને પાવન કરવાને માટે પધારે છે.